ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાત વધારવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાન હેઠળ તલાટીઓને સક્રિય બનાવી ગામ સ્તરે લોકોને સીધી પહોંચ બનાવી સમયસર વેરો ભરવા માટે પ્રેરણા આપવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાત વધારવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। તલાટીઓ દ્વારા ઘરે ઘરે જઈ વેરા અંગે માહિતી આપવામાં આવી રહી છે। સાથે જ લોકોમાં જાગૃતિ લાવવા માટે બેઠકો અને સમજણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। હાલ ભરૂચ જિલ્લાના તમામ ગ્રામ પંચાયતો મળીને અંદાજે 60% કરતાં વધુ વેરા વસૂલાત પૂર્ણ થઈ હોવાનું જાણવા મળે છે। નંદેલાવ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી નિલેશ પટેલે જણાવ્યું હતું કે પંચાયત દ્વારા વેરા વસૂલાત માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। માંગણા નોટિસો પાઠવી તેમજ ઘરે ઘરે જઈ લોકોને વેરો ભરવા માટે અપીલ કરવામાં આવી રહી છે। વધુમાં જણાવ્યું હતું કે નંદેલાવ પંચાયતમાં અત્યાર સુધીમાં લગભગ 80% વેરા વસૂલાઈ ચૂક્યો છે અને આગામી 2 દિવસમાં વધુમાં વધુ વસૂલાત થાય તે માટે આયોજન છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। મારું નામ નિલેશ પટેલ, તલાટી કમ મંત્રી નંદેલાવ। હાલમાં નાણાકીય વર્ષ 25-26ના અંતિમ તબક્કો છેલ્લો મંથ હોય અને નાણાકીય વર્ષમાં વેરા વસૂલાતની કાર્યવાહી ખૂબ ઝુંબેશ રૂપે હાલમાં ચાલી રહી છે। જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત તરફથી મળેલ સૂચના મુજબ કે રજાના દિવસ અને જાહેર તહેવારના દિવસે પણ કચેરી ચાલુ રાખી વેરા વસૂલાત ઝુંબેશ કરવાની છે અને તેના ભાગરૂપે નંદેલાવ ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોરના કચરાના ટેમ્પા મારફતે જાહેરાત કરી તથા ઘરે ઘરે 100% માગણા બિલ પહોંચાડી વેરા વસૂલાત કરવામાં આવી રહી છે અને મિલકત ધારકો દ્વારા સ્વયંભૂ પણ ગ્રામ પંચાયતમાં આવી કચેરીમાં વેરો ભરે છે। હાલમાં નંદેલાવ ગ્રામ પંચાયતની 80% ઉપર જેવી વસૂલાત થઈ ચૂકી છે, 20% જેવી બાકી છે, જેને હવે છેલ્લા 2 દિવસ બાકી છે। અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે આપનો વેરો ભરી ગ્રામ પંચાયતને સહકાર આપે અને વિકાસના અને સેવાઓનો અચૂક 100% લાભ લે તેવી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ।